પણ કૃષ્ણ શબ્દના માધ્યમથી હૃદયમાં ઉતર્યા, કથાના માધ્યમથી હૃદયમાં ઉતર્યા. આવીને જોયું, ઓહો, બહારથી તો કેવો સારો સારો દેખાય, અંદર તો જો ગંદો, બધું બગાડ્યું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર. પછી શું કરે? કૃષ્ણ કછોટો વાળે, એને રહેવાનું ઘર છે ને આ હૃદય. કથા સાંભળવા બેસો ત્યારે એ જ થાય છે. હાથમાં ઝાડુ લઈ સાફ કરે છે, હૃદયને સાફ કરવાનું કામ કરે છે. એ સાફ કેવી રીતે કરે ખબર? માફ કરીને સાફ કરે છે. આપણા અનેક ગુનાઓ અને અનેક દોષોને ભગવાન માફ કરી અને હૃદયમાં પવિત્રતાનું નિર્માણ કરે છે. એટલે તો કથા સાંભળ્યા પછી હૃદયમાં એક આનંદ, એક પવિત્રતાનો અનુભવ થાય છે. એ કૃષ્ણ અંદર જઈને સફાઈ કામકાજ ચાલુ છે. એટલે હવે જપ, તપ, વ્રત અને અન્ય જે બધી કાંઈ સાધનો છે એ આપણું હૃદય પવિત્રતા કરવા માટે થઈને આપણા દ્વારા કરાયેલા પ્રયત્ન છે. પણ કથા શ્રવણ એમાં આપણા હૃદય માટે પવિત્ર, આપણા હૃદયને પવિત્ર કરવા માટે થઈને આપણો કોઈ પ્રયત્ન નથી. આપણે તો આવીને માત્ર બેઠા, પવિત્ર કરે છે કૃષ્ણ. હવે માણસનું કરેલું સારું હોય કે ભગવાનનું કરેલું? સીધી વાત છે. કોણ સરસ સફાઈ કરે? આપણે સારું કામ કરીએ કે પરમાત્મા આપણાથી શ્રેષ્ઠ કરે? ચોખ્ખી વાત છે, ભગવાન જ કરે ને. ભગવાન કરે એવું કોઈ કરે? એટલે ભાગવત સમાન હૃદયને પવિત્ર કરનાર સાધન બીજું કોઈ નથી. કેમ કે એમાં આપણું હાલતું નથી. આપણે તો એક જ વસ્તુ, હૃદય આપણે પવિત્ર કરવાનું નથી. અને કોઈ માણસ એવું મનમાં રાખતા હોય તો વાત કાઢી નાખજો કે અહીંયા આવીને આપણું હૃદય આપણે પવિત્ર કરી રહ્યા છે. ના, શ્રીમદ ભાગવત શબ્દના રૂપમાં સાક્ષાત શ્યામ સુંદર ભગવાન છે. આવી રહ્યા છે, હૃદયને સાફ કરી રહ્યા છે. હૃદયમાં પ્રવેશી મનને પવિત્ર બનાવે છે. એવી સુંદર આ ભાગવતી કથા છે. બહુ મહત્વ ગાયું. સત્યલોકમાં એકવાર તુલા બાંધી અને બ્રહ્માજીએ પણ પરીક્ષણ કરેલું. બહુ ભાગવતજીની કથાનો મહિમા છે. શું કહીએ ભાગવતજીની કથાનો મહિમા? એકવાર સુખદેવજી મહારાજ જ્યારે ભાગવતજીની શરૂઆત કરી રાજા પરીક્ષિત પાસે ગાવા માટે, ત્યારે દેવતાઓ પણ હાથમાં અમૃતનો ઘડો લઈને આવી ગયા. અને સુખદેવજીને કે મહારાજ, આ ઘડો રાજાને પીવડાવી દો. 7મે દિવસે હું ગમે એ દિવસે તક્ષક આવશે, આ મરશે નહીં, કેમ કે અમૃત લઈ આવ્યા છે. સુખદેવજી કે પણ તમે એવો પરમાર શું કામ કરો કાંઈ કારણ વિનાનો? એ ભલે ને મરવો હોય તો મરે, તમારે શું વાંધો? કે નહીં નહીં, એને અમારે અમર બનાવવો છે. સુખદેવજી મહારાજ કે તમારી સ્વાર્થ વિનાની કઈ વાત હોય નહીં, તમારે શું કામ છે? કે મહારાજ અમારે બીજું કાંઈ નથી જોતું, એને આ અમૃત પીવડાવો અને ઘર ભેળો કરો. કે પછી આ જગ્યા ખાલી થાય ને બેસવાની, કે ત્યાં અમે બેસીએ. દેવતાઓની ભૂલ છે. કોઈકને કથામાંથી ઉઠાડીને તમે કથા સાંભળવા બેસો, એવી કેવી શરત? કોઈ બેઠા છે ને તમે જઈને બેઠો, બહાર ઉભીને કોઈ એવો વિરોધ કરીને એક કોઈ ઉભો હોય કે અંદર ફલાણો માણસ સાંભળવા બેઠો છે, એને કયો બહાર જાય તો હું આવું, તો કેવું વિચિત્ર લાગે. અને રાજા પરીક્ષિત પણ સાંભળત અને દેવતાઓ પણ બેઠા બેઠા સાંભળત, તો એમાં દેવતાઓનું કઈ મહત્વ ઘટી ન જાય? રાજા પરીક્ષિતના સાંભળવાથી દેવતાઓને કોઈ નુકસાન નહોતું, કોઈ નુકસાન નહોતું જરા પણ. તોય દેવતાઓએ વિરોધ કર્યો. સુખદેવજી મહારાજને ગમ્યું નહીં. અરે આ તો દેવતાઓ છે, ઉચ્ચ નિવાસ ને નીચ કરતુંતી, દેખીને જાય પરાઈ વિભૂતિ. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, જ્યારે દેવતાઓ એકવાર મંથરાની બુદ્ધિ બગાડવા માટે સરસ્વતીને પ્રેરણા કરીને મંથરાની બુદ્ધિને બગાડીને કૈકેયી પાસે વરદાન મગાવીને રામને જ્યારે વનમાં મોકલ્યા, ત્યારે રામને મનાવવા માટે ભરતજી જતા હતા. તો ભરતજીની બુદ્ધિ બગાડવા માટે દેવતાઓએ પાછું સરસ્વતીની પ્રાર્થના કરી કે હવે આની બગાડો. ઓલા કે હું ત્યાં જઈશ તો મારી સુધરી જશે, એની બગડશે નહીં. સરસ્વતી પણ દેવતાઓને ઠપકો આપે. ઉચ્ચ નિવાસ નીચ કરતુંતી, દેખીને જાય પરાઈ વિભૂતિ. દેવતાઓએ ભૂલ કરી. સુખદેવજી મહારાજ કહે કે મારું ચાલે નહીં, કેમ કે હું તો વક્તા છું, શ્રોતાની પ્રાર્થનાથી બેઠો છું.
શ્રોતાની પરીક્ષા કરીએ. એણે સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું, રાજા તારી શું ઈચ્છા છે? અમૃત પીશ તો અમર થઈ જાય. કે મહારાજ આ અમૃતમાં ને એમાં ફેર તો ફેર ઘણા બધા છે. આ અમૃત તો ઋષિમુનિઓએ કરુણાથી પ્રગટ કર્યું છે અને કથામૃત છે, અને પેલું અમૃત તો કપટમાંથી પ્રગટ થયું. દેવતાઓને એમ થયું કે બહાર નીકળે ને અમે પી જાઉં, દાનવો કે અમે પી જાશું. કપટ કર્યું તે દેવતાઓએ દાનવોએ તો કર્યું, પણ ભગવાને કરવું પડ્યું. પુરુષ રૂપ નારાયણને સ્ત્રી થવું પડ્યું, મોહિની. આવું આ અમૃત છે. આમાં તો કઈ ખોલવા જેવી જ નથી કથા. આવું છે. એક કપટથી પ્રગટ થયું અને આ કરુણાથી પ્રગટ થયું છે. કે મહારાજ બીજો કોઈ તો કોઈ જાજો ફેર નથી. કથા શ્રવણ કરે ને જે પેલું અમૃત પીવે એ અમર થાય, પણ આ અમૃત પીવે તે અભય થાય. હે રાજા, મૃત્યુનું નિવારણ કરવાનો વિચાર કરવો એ જ મોટી મૂર્ખતા છે. જે માણસ મૃત્યુનો વિરોધ કરે છે એ ખરેખર મૃત્યુને સમજતો જ નથી. રાજા, સંસારમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને મૃત્યુ મારી શકતું નથી, કેમ કે આત્માને મારવાની તાકાત મૃત્યુમાં નથી. મૃત્યુ શરીર નષ્ટ કરે છે. જે આત્મધર્મને પામ્યો છે એના માટે મૃત્યુ પણ ભગવાનના મિલનનો માર્ગ બને છે. એ વિદ્યા, એ આવડત, એ સમજણ રાજા શ્રીમદ ભાગવત આપે છે, એની પાસેથી મળશે. એટલે તે અમૃત પીશ તો તું અમર બનીશ, પણ આ અમૃત પીશ ને તું અભયત્વ બનીશ. આ પરમાત્માના પ્રેમનું અમૃત છે. તારા મનમાં એક ખુમારી, એક જ્ઞાન, એક પીઢતા, એક નિર્ભયતાનો જન્મ થશે. પછી તને મૃત્યુનો ભય નહીં લાગે. કબીરજી કહે ને, મરને સે સબ જગ ડરા, હે મોરે मन आनंद, कब मरी हो और कब भेंटी हो પૂરન પરમાનંદ. ક્યારે મરું અને ક્યારે પરમાત્માને મળું. આ શરીર તો આડું આવે ભગવાનને મળવામાં, કેમ કે સશરીર ન્યા જવાય નહીં. એ ન્યા, હું અહીંયા. કાળે કર્મે યોગે એકવાર જો શરીર છૂટે ને તો ભગવાનને મળું. કબીરજી તો રાજી થાય કે હું મરું તો એને મળું. આપણે રાજી નથી થતા. હું કામ? એને આપણું નક્કી નથી કે મળી કે નહીં. કબીરને તો ખબર છે કે હું મરીશ તો ક્યાં જાય. આપણું ખબર છે? કોને વિશ્વાસ છે? પોતાની સદગતિનો કોને વિશ્વાસ? કોઈને. એટલે ડરીએ છીએ. તો એ ડરને, એ ભયને કાઢો. કથા સાંભળો અને તમારી સદગતિને સુનિશ્ચિત કરો કે હું કથા સાંભળું છું, હું મરીશ તો પણ પરમાત્મા પાસે જ જઈશ. મૃત્યુ પણ મને મારી ન શકે. હે રાજા, કથાના શ્રવણ કરવાથી તને આવું અભયત્વ પ્રાપ્ત થશે. રાજાને વિવેક જાગૃત થયો અને દેવતાઓના અમૃતને પીવાનો ઇનકાર કર્યો, ના પાડી. પોતાની શિષ્યની સદવિચાર અને યોગ્યતાને જોઈને સુખદેવજી મહારાજને બહુ રાજીપો થયો. ધન્યવાદ રાજા, તારા પાસે આ જ જવાબની મેં આશા રાખેલી હતી.